તો ખેડૂત મિત્રો, આપને ખબર જ હશે કે સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ સરકાર નવા નવા નિયમો, નવા નવા પરિપત્રો કાઢે છે અને પ્લસ સરકાર તમામ વસ્તુઓ ધીરે ધીરે ઓનલાઈન કરે છે। એવામાં જે ખેડૂતોની પાસે ખેતીની જમીન છે તે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે ગુજરાતમાં ખેતીની જમીન ખેડૂત વ્યક્તિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ ખરીદી શકે નહીં। એ પણ કેવા ખેડૂત જે જન્મજાત ખેડૂત ખાતેદાર છે। હાલના સમયની વાત કરીએ તો કેવા ખેડૂત અન્ય ખેતીની જમીન ખરીદી શકે? તો જે ખેડૂત વ્યક્તિ જે મૂળ બાપ દાદા વખતથી પ્રમોલ્ગેશનથી ખેડૂત ખાતેદારોની ચેનલમાં ચાલી આવતા હોય તે વ્યક્તિ સાચા ખેડૂત ખાતેદાર ગણાય છે। બાકી આપને જણાવી દઈએ કે જે વ્યક્તિના વડીલોએ પહેલાના સમયમાં જમીન વેચાણથી રાખેલ હોય અને એન્ટ્રી પણ બહુ જૂની હોય અને તે પહેલાનું પ્રમોલ્ગેશન આપને ક્યાંયથી મળતું ન હોય, એટલે કે તે પહેલાં વેચાણ થયું તે પહેલાં તે ક્યાં ખેડૂત ખાતેદાર હતા તે આપને મળે તેમ નથી, તો આવી નોંધોને નામંજૂર કરવામાં આવે છે। હાલ પણ દોસ્તો આપ જોતા જશો કે વેચાણ શબ્દ આવે એટલે અધિકારી ડાયરેક્ટ નામંજૂર જ કરે છે। હાલના સમયની વાત કરીએ દોસ્તો, તો સૌથી વધારે તકલીફ જો કોઈ ખેડૂત ખાતેદારોને પડતી હોય છે તો તે ભરવાડ સમાજના ખેડૂત ખાતેદારોને તકલીફ પડે છે, કારણ કે જ્યારે પણ તેમની નોંધો આવે છે ત્યારે તેઓનું ટાઇટલ મળતું હોતું નથી, અથવા તો તેમના અગાઉના કાગળોમાં ફક્ત માલ ઢોરને ચારવા માટેની જમીન આપેલ છે તેવું કંઈક લખેલું હોય છે જૂના રેકર્ડમાં। તેમજ દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે 5% ખેડૂત ખાતેદાર એવા છે ભરવાડ સમાજની અંદર જેઓ સાચા પ્રમોલ્ગેશનથી મૂળ ખેડૂત ખાતેદાર ગણાય છે। બાકી જે ભરવાડ સમાજના લોકો છે તેમને આવી રીતે જમીન આપવામાં આવેલી હોય છે માલઢોર ચારવા માટેને, જે અગાઉ તે ઢોર ચારતા હતા તેના માટે તેમને જમીન આપવામાં આવેલી હોય તેવી રીતે જમીન આપવામાં આવેલી હતી। એટલા માટે ભરવાડ સમાજના લોકોને આ પ્રશ્નના મુદ્દે ભેગા મળીને કોર્ટમાં પણ જવું જોઈએ। અને બીજી વાત, જો તેઓ જમીન ખરીદી કરે છે તો તેમના હજારો કેસો હાલ પેન્ડિંગ પડેલા છે અને તેમાં કહેવામાં આવેલું છે કે તમે ખેડૂત ખાતેદાર બની શકો નહીં। તેમજ આપને જણાવી દઈએ દોસ્તો કે હજી તો આ શરૂઆત છે, નિયમો હજુ પણ કડક થશે। આપે એક કાયદા વિશે હમણાં જ જાણ્યું હશે દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી કરી શકશે, તો તેમાં પણ પૂરેપૂરી સચ્ચાઈ નથી। જો આવું કરવામાં આવશે તો નિયમો વધુ કડક બનશે, કારણ કે ગુજરાતમાં વેપારીઓ અને બિલ્ડરોની લાઈન લાગશે ખેતીની જમીનો ખરીદવા માટે અને તે લોકો મોઢે માંગેલ કિંમત આપવા પણ તૈયાર થઈ જશે। પરંતુ તેના નિયમ વિશે હજુ કંઈ ચર્ચા કરવામાં આવી નથી, પણ એક વસ્તુ ફાઇનલ છે કે જો આવું થશે કે ગમે તે વ્યક્તિઓ જમીન ખરીદી કરી શકશે તો જમીનોના ભાવ છે તે આસમાને પહોંચી જશે। તેમજ કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખેડૂત ખાતેદાર છે તેમના માટે પણ જમીન ખરીદવી તે લોઢાના ચણા ચાવવા જેવી મુશ્કેલ થઈ જશે। તેમજ હાલ જે જંત્રી ચાલે છે તે તો ટેમ્પરરી છે, પરંતુ હજી કદાચ જંત્રીમાં પણ ઉછાળો આવી શકે છે। તો હવે તમે જ કહો દોસ્તો, આવું થશે તો કોણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી કરી શકશે? શું લાગે છે આપ સૌને, આ નવો નિયમ આવશે કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી કરી શકશે તો શું ખેડૂતોને કાંઈ મુશ્કેલી પડશે, કે પછી ખેડૂતો માટે આ સારી બાબત છે કે નવો નિયમ આવે છે તો ખેડૂત ખાતેદાર છે તે ગમે તે વ્યક્તિ બની શકશે? આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।